તો મારું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. રાજકોટનો લવ બોય તમને ખબર જ હશે. તો હાલો અત્યારે આપણે મુદ્દા ઉપર આવીએ કે વાત કરીએ છીએ જે લાલભાઈ આહિર વિશે એક વિડીયો અપલોડ કર્યો હતો મેં. કેટલા દિવસ થઈ ગયા, 8-9 દિવસ થઈ ગયા છે લગભગ અંદાજે. તો એમાં મારી ઇન્સ્ટાગ્રામમાં ઘણી ધમકી પાવી છે કે વિડીયો ડિલીટ કરી નાખ, આમ કરી નાખ, તેમ કરી નાખ. તો વડીલ, એમાં હું સત્યની વાત કરું છું, મેં કંઈ ખોટું મેં નથી કીધું. હું બ્લોગ પર બનાવું છું અને જે સત્યની વાત છે ને એ કહું છું. તો લાલભાઈ આહિર વિશે મેં એક સત્યની વાત કરી છે કે વિડીયોમાં ઇન્સ્ટાગ્રામમાં એમ કહે છે કે યુટ્યુબમાં વિડીયો જોઉં એટલે એની કમાણી ચાલુ રહી. અને બહુ ડરાવે, ધમકાવે, ગારી ગયો. કાલે પણ એક વિડીયો શોર્ટ મેં અપલોડ કર્યો હતો કે લાલભાઈ આહિર એક છોકરાને કેટલું ખરાબ વર્તન બોલે. મારે વિડીયોમાં હું પણ જ કહી શકતો, બેનમાં ને મામાને મન પડે એમ બહુ ખરાબ શું કેવું મારે લાલભાઈ આહિર વિશે. તો એનો વિડીયો પણ મેં શોર્ટ વિડીયો અપલોડ કરેલો હતો. પછી 8-9 દી પહેલાં પણ લાલભાઈ આહિર વિશે, પછી કીર્તિ પટેલ વિશે પણ વિડીયો અપલોડ કરેલો હતો. કે કેમ કે કીર્તિ પટેલ તો તમને ખબર જ છે, બધીને ડરાવવાનું, ધમકાવવાનું, પૈસા ઉઘરાવવાનું. એમ લાલભાઈ આહિર પાસે બધીને ડરાવવાનું, ધમકાવવાનું, રોસ્ટિંગમાં વિડીયો મારવાનું, કોલ રેકોર્ડિંગ વાયરલ કરવાનું. કેમ કે એને તો પછી યુટ્યુબમાં પૈસાની આવક થઈ જાય. યુટ્યુબમાં પૈસાની આવક તો થઈ જાય ને એ લોકોને, કેમ કે વાયરલ થવા માટે બધે એ લોકો બધું કરે. તો અત્યારે આપણે વાત કરીએ છીએ, અત્યારે આજે આપણે રવિવાર છે તો આપણે રૂમ બંધ કરીને જોઈ શકો છો તમે. રૂમ બંધ કરી અને અત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો મિત્રો. તો ઘણાને એવું હતું કે ભાઈ આના વિશે પણ તમે વિડીયો બનાવો, બ્લોગ પર બનાવો. તો ભાઈ હું બધું વિડીયો મારા ચેનલની અંદરમાં બધા વિડીયો જે મને મજા આવે ને એ